આવી ગયા છીએ હળવદ, અને હળવદનો ઇતિહાસ એટલે તમને ખબર જ છે કયું મંદિર, અને ઈ પણ 700 થી 900 વર્ષ કહેવાય છે કે જૂનું મંદિર છે. અને આનો ઇતિહાસ સામતપર સર તળાવની બાજુમાં શરણેશ્વર મંદિર આવેલું છે. અને આ શરણેશ્વર મંદિરનો આપણે આજે ઇતિહાસ જોવાનો છે કે આની અંદર ક્યારે મૂર્તિ મૂકી, આની સ્થાપના ક્યારે થઈ, અને આ વિશાળ તળાવની બાજુમાં આ શરણેશ્વર મંદિર આવેલું છે. ચાલો હું તમને આ મંદિરની મુલાકાત કરાવું. તો આપણે શરણેશ્વર મહાદેવ મંદિર હળવદની આપણે આજે મુલાકાત લેશું અને એના ઇતિહાસ વિશે જાણ કરશું કે અહીંયા કેવી કેવી પૂજાઓ થાય છે, કેવી વિધિઓ થાય છે અને કેટલા માણસો આવે છે, એની મુલાકાત લેશું એટલે આપણને ખબર પડશે. ચાલો આપણે અહીંયા શરણેશ્વર મહાદેવની મુલાકાત લઈએ. મહાદેવની વાત થાય અનેક વાતો. આપણી સાથે અહીં સંગીત એકમાં છે, એની સાથે દર્શકો, તમારે જે મહાદેવ શરણેશ્વર મહાદેવના જે દર્શન કરવાના હતા, આ તમારી પ્રાર્થના સાંભળીને હું અહીંયા જ્યારે આવ્યો છું ત્યારે ઘર બેઠા હવે તમે ગમે ત્યારે એના દર્શન કરી શકશો. અને શરણેશ્વર મહાદેવ વિશે તમારી કોમેન્ટો અને તમારા ફોનને માન આપીને હું અહીંયા આવ્યો છું. હળવદનું આ મંદિરની કેટલા વર્ષ જૂનું છે એ તો તમે તળાવથી જ જાણી લીધું. આપણે સંદીપભાઈ પાસેથી જાણશું કે આ મંદિરની કેટલા વર્ષ જૂનું છે અને અહીંયા શું શું આગળ વિધિ વિધાન. મહાદેવ નમો સંભવાય નમો ભવાય નમો શંકરાય નમસ્કરાય નમો શિવાય કૃષ્ણકરાય વર્ષમાં શાંબ સદા શ્રી મહારાજ શ્રી શરણેશ્વર મહારાજ નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. છોટા કાશી એટલે બ્રાહ્મણોની નગરી. જેમ કાશીનો મહિમા છે એ જ રીતે હળવદનો પણ મહિમા રહેલો છે. જેમ કાશીની અંદર અનેક દેવી સ્થાન અને અનેક દેવોના સ્થાન છે, એમ મહાદેવના શિવાલયો છે. એ જ રીતે હળવદની અંદર પણ સ્થાને સ્થાને શિવાલયો આવેલા છે. એમાંનું પ્રથમ સ્થાન એટલે શરણેશ્વર મહાદેવ. શરણેશ્વર મહાદેવ વાઘોડીના પાટલી કુંવર એટલે કે રાયધનજી એટલે કે રાયશ્રીની બાવાને પ્રાપ્ત થયેલું, અને એ શિવલિંગને અહીંયા લઈને આવેલા. અને મહાદેવના સાનિધ્યની અંદર પ્રથમ જ્યારે આપણે સસલાવાળી કથા જાણીએ છીએ કે સસલું ઘોડાની આગળ એ પગ ઊંચા કરી અને ઘોડાની સામું થયું. અને જ્યારે શિવલિંગની આ ભૂમિની અંદર તેજ જણાયું એટલે રાયશ્રીજી બાવાએ આ ભૂમિને રાજ્ય સ્થાપવાની પોતાની પ્રેરણા થઈ. એટલે અહીંયા શરણેશ્વર મહાદેવનું જે શિવલિંગ લઈને આવેલા એ પ્રથમ પહેલાં સ્થાપન કરવામાં આવ્યું અને પછી એમનો રાજમહેલ બંધાવવામાં આવ્યો તળાવના કિનારે. બીજા નંબરે કે અહીંયાનો ઇતિહાસ ઘણો ગૌરવપૂર્વક રહ્યો છે. અહીંયાના બ્રાહ્મણો ઠેર ઠેર લાડવાની માટે પણ પ્રખ્યાત રહેલા છે. અહીંયા જગ્યાએ જગ્યાએ શિવાલયો આવેલા છે અને બ્રાહ્મણની નગરી તરીકે પણ આ પ્રખ્યાત છે શિવલિંગ હળવદ. બરોબર, લાલ ઘરાનું હળવદ ઘણા ઇતિહાસો સાક્ષી પૂરે છે. અહીંયા પારિયા પણ છે ઘણા. અને અહીંયા વાવ આવેલી છે. આ મંદિરને એવું કહેવાય છે કે 750 થી 800 વર્ષ જૂનું આ મંદિર હોઈ શકે છે. જ્યારે 1984માં સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે પધારેલું દ્વારકા પીઠાધીશ ત્યારે એમને કીધેલું કે આ 600-700 વર્ષ જૂની શૈલીનું મંદિર છે. અને આવતા વર્ષે 2027માં આ વાવ જે આવેલી છે વાવ પણ 500 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. જે તે સમયે અહીંયા મીરાબાઈ, કવિત્રી મીરાબાઈ, નરસિંહ મહેતા, સ્વરૂપાનંદ સરસ્વતી, પૂજ્ય મોરારી બાપુ, ઘણા બધા સંતો અહીંયા આવી અને આ દાદાની સેવા કરેલી છે. અહીંયા રાત્રિ રોકાણ કરેલું છે. બીજું કે આ રાજ જેમ મેવાડની અંદર કોઈ રાજ જે થઈ ગયા મહારાણા હોય ત્યારે અહીંયા પોતાને રાજા માન્યા નથી. એ જ રીતે અહીંના પણ રાજા હોય ત્યારે પોતાને રાજા માન્યા નથી. શરણ મૂકેલું રાજ્ય છે એટલે કીધું કે શરણાગતાનામ ઈશ્વર શરણેશ્વર. આ શરણેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર રાજાએ રાજ્ય મૂક્યું. મહાવત તેરસ એટલે કે શિવરાત્રિના દિવસે
આ હળવદની સ્થાપના કરવામાં આવેલી છે એવું ઇતિહાસમાં જાણવા મળે છે. કાશીનો મહિમા છે કે કાશીની અંદર જન્મ અને મરણ, બરાબર. તો એ જ રીતનાનું અહીંયા હળવદની અંદર પણ એક પ્રખ્યાત છે કે એનું ભોજન અને એનું મરણ. આ બે વસ્તુ ક્યારે હળવદ એટલે છોટા કાશી કહેવામાં આવ્યું છે. તો એવા બ્રાહ્મણોની નગરી અને છોટા કાશી એનો આગળનો જે કંઈ પણ ઇતિહાસ છે અમારા પાઠશાળાના એટલે કે મારા ગુરુજી વૈદિક શરણેશ્વર વૈદિક પાઠશાળાના અત્યારે હાલ ગુરુજી છે, એમની પાસે આપણે જાણીએ. કેટલા ટાઈમથી? મહાદેવ, મારું નામ વૈભવ જોશી છે. 2005થી અહીંની પાઠશાળાની અંદરમાં હું પોતે ગુરુજી તરીકે દાદાની સેવા, નિઃશુલ્ક સેવા અહીંયા મેં ફરજ બજાવી રહ્યો છું. અમારા મોટા ગુરુજી મહેન્દ્રભાઈ નર્મદા શંકર રાવલ, જેમણે 1997ની અંદરમાં અહીંની પાઠશાળાની સ્થાપના કરી અને ત્યાર પછી 2005થી એમને આ કાર્ય મને સોંપેલું છે. અને દાદાની કૃપાથી અહીંયા વૈદિક બ્રાહ્મણો કહેવાય કે સાંજના સમયે પાઠશાળાની અંદરમાં અભ્યાસ માટે થઈને આવી રહ્યા છે. અમારું આ શરણેશ્વર મંદિર, જોકે અમારા પૂજારીજીએ કીધું કે શરણેશ્વરનો અર્થ જ એવો છે કે શરણાગતાનામ ઈશ્વર ઇતિ શરણેશ્વર. જે શરણાગતનો ઈશ બની એની ઈચ્છાઓ પૂર્ણ કરે એ જ શરણેશ્વર. અને અમારા આ મંદિર શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત અમારું જે આ શિવાલય છે, એવી અમારા ટ્રસ્ટે એવી અદ્ભુત વ્યવસ્થાઓ કરેલી છે કે જ્યોતિર્લિંગોની અંદરમાં જે વ્યવસ્થાઓ હોય એવી વ્યવસ્થાઓ અહીંયા અમારે કરેલી છે. જ્યાં 365 દિવસો રુદ્રાભિષેક, દીપમાળા, એ સિવાય પ્રસાદ, શિવ મહાપૂજાઓ, આવા અનેકવિધ કાર્યો. અને એની અંદરમાં પણ અમારા ટ્રસ્ટની અંદરમાં જે કહેવાય કે અમારા મંદિરની અંદરમાં ઉજવાતા શિવરાત્રી અને શ્રાવણ, એટલે એને માણવા માટે થઈ અને માણસો દેશ વિદેશથી અહીંયા પધારતા હોય છે અને અહીંયા એનો લાવો લેતા હોય છે. અમારા મંદિરની અંદરમાં જે કહેવાય કે રુદ્રાભિષેક, શિવ મહાપૂજા, પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, આવી અનેકવિધ પ્રવૃત્તિઓ ભગવાનના જે તેજની અંદરમાં વૃદ્ધિ કરનારીઓ થાય છે. અને 365 દિવસ રુદ્રાભિષેક તો પરમાત્માનો થાય જ છે કે જે જ્યોતિર્લિંગોમાં થતું હોય એવી જ વાઇબ્રેશન યુક્ત આ અમારી ભૂમિ છે. કારણ કે અહીંયા નિત્ય નૈમિતિક જે વિધિ વિધાનથી વિધિ કરવામાં આવતી હોય છે. તો આ અમારું શરણેશ્વર એક કહેવાય કે ભગવાનની કૃપાથી અમને બધાને પણ આ તીર્થ પ્રાપ્ત થયું છે, દાદાની સેવાનો લાભ મળ્યો છે. તો આજે આ માધ્યમથી દરેક વ્યક્તિઓ સુધી પણ દાદાના દર્શન અને ભગવાનની જે પણ કાંઈ કૃપા છે એ પ્રાપ્ત થાય એવા શુભાશીષ સાથે અસ્તુ. મહાદેવ હર. બીજો મારો એવો પ્રશ્ન હતો, કદાચ કોઈને કોઈ વિધિ કરાવી છે, કોઈ બ્રાહ્મણે ક્યાંથી પણ ગુજરાતમાં અને કદાચ અહીંયા આવે છે, જી, તો અન્ય કોઈ પણ સમયે થાય છે? હા, થઈ શકે છે. કોઈ પણ અમારા ટ્રસ્ટની અંદરમાં અમારા નવલભાઈ શુક્લ છે, ઘનશ્યામભાઈ છે, એનો નંબર ત્યાં હશે. એ નંબર આપ આપશો એટલે એ ફોન ઉપરથી વિધિ નોંધાવે એટલે અહીંયા ગમે ત્યારે એની ટાઈમ જ્યારે પણ એમની ઈચ્છા હોય ત્યારે અહીંયા અમે વિધિ વિધાનો ગોઠવી દઈએ છીએ. પહેલું એક વસ્તુ બહુ બ્રાહ્મણોની નગરી છે અને દેશ વિદેશમાં તો વખણાય જ છે અને ઇન્ડિયાનું મોસ્ટ કહેવાય કે બ્રાહ્મણોનું ગામ. અહીંયા વિધિ તમારી 100% થાય છે અને પૂર્ણ મંત્ર ઉચ્ચાર થાય છે ત્યાં. અને કોઈ પણ મંત્રનું કટીને હા તમારે 2 કલાકની જગ્યાએ 6 કલાક હવનના થતા હશે, પણ એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. પણ તમને જે કંઈ યજમાને તમે કીધેલું છે કે તમે આ પૂજા કરાવો, આ હવન કરાવો, એટલે એ હવન કરાયા પછી ઘણી ફેર કેવું થાય છે કે આપણે લાખોની વિધિ કરાવીએ છીએ પણ જેનું ફળ પ્રાપ્ત થવાનું હોય છે તો યોગ્ય સમય નથી થતું અને પછી આપણે કોઈ આચાર્યનો માર કાઢીએ છીએ પણ એ ક્યાંક ને ક્યાંક મંત્ર ઉચ્ચાર ઓછા થતા હોય છે. એની વિધિની અંદર ક્યાંક કંઈક વસ્તુ ખૂટતી હોય છે. વિધિની અંદર હંમેશા એ વસ્તુ સામગ્રી લાવવી પડે, એ લાવવી જ પડે અને એ પણ ચોખ્ખાઈથી લાવવી પડે. એમાં પણ ઘણા બધાના કારણો હોય. એટલે યોગ્ય સમયે જો તમે અહીંયા આવશો અને અહીંયા તમને પૂરેપૂરી વિધિની સામાન પણ મળી જાય છે અને તમે એમ કહેશો કે અમને લાવવું છે તો તમને પણ લિસ્ટ પણ મળી જશે. અહીંયા જે તમારી વિધિ થશે 100% શુદ્ધ થશે. અને અહીંયા આજના જમાનાની અંદર હાઈટેક કે અત્યારે જે યુવાનો થાય છે એ અહીંયા તૈયાર થાય છે. એટલે નવા શ્લોક અને નવી અને એ પણ તમને સમજણ આપે છે. કદાચ કોઈ શ્લોક વિશે તમે જાણવા માંગતા હો અને જે વિધિ કરવા માંગો છો તો શા માટે એ વિધિ કરો છો એ પણ તમને જણાવવામાં આવે છે. અને બીજું સાહેબ એક વિશેષતા એ છે કે અન્ય તમે જે વિધિ વિધાનો કરાવો છો, અમારા શરણેશ્વર પાઠશાળાના અમારા ઋષિકુમારો છે, કોઈ પણ વિધિ વિધાનની અંદર એ લોકો જ સામેલ હોય છે. અને બહાર તમે જે વિધિ વિધાનો અથવા તો પ્રાઇવેટ કરતા હોય જેનો 40-50 હજાર સુધીનો ખર્ચ થતો હોય
અમારા મંદિરની એક એવી કહેવાય કે એક એવો ભાવ છે, અમારા ટ્રસ્ટોનો એક એવો ભાવ છે અને એમને અમારા બ્રાહ્મણો પર એવી એક વિશ્વાસ છે કે એ જ વસ્તુ જે કહેવાય કે નોમિનલ ચાર્જમાં જો હોમાત્મક લઘુરુદ્ર કરવો હોય તો આજે તમારે 40-50 હજારનો ખર્ચ થતો હોય, એ જ અમારું આ મંદિર છે એ પૂજાપાઠ સાથે 21,000 શા માટે કે ધર્મની વૃદ્ધિ થાય, ધર્મો રક્ષતી રક્ષત, ધર્મનું રક્ષણ જો થશે તો આ વિશ્વનું રક્ષણ થશે. અને નાનામાં નાનો માણસ છે એ પણ સારી વિધિ અને મોટી વિધિ કરાવવી હોય, યજ્ઞ કરાવવો હોય તો જે આર્થિકતાના અભાવના કારણે જે ન કરી શકતા હોય એ વસ્તુ એ કહેવાય કે અહીંયા સરળતાથી આવીને કરી શકે. અને એની અંદરમાં જે અમારા બધા ઋષિકુમારો છે, અમારા જે પણ કંઈ બ્રહ્મદેવતાઓ છે, એકદમ નોમિનલ ચાર્જથી સેવા ભાવથી અહીંયા એ પ્રવૃત્તિની અંદરમાં જે કહેવાય કે પૈસા ખર્ચતા જે પરફોર્મન્સ ન મળે એ અહીંયા કહેવાય સેવા ભાવથી પરફોર્મન્સ બાળકો અમારા આપતા હોય છે. આવો દરેક મંદિર હોય ને ત્યાં એક ગણપત દાદા અને એક હનુમાન દાદા અવશ્ય હોય, ત્યારે જ એની પ્રતિષ્ઠા થતી હોય છે. બરોબર ને સંદીપભાઈ? આપણે આ ગણપત દાદાના પણ દર્શન કરશું કે અહીંયા મંદિરની પ્રાગટ્યમાં છે અને એમની જ સામે હનુમાન દાદા હોય, એમના પણ આપણે દર્શન કરશું. હવે તમને જે વાવની આપણે વાત થઈ સંદીપ, તો આ વાવને મંદિરને તો 700 થી 900 વર્ષની આસપાસ થયા છે, બરોબર ને? તો આ વાવનો જે કેટલા વર્ષ તમે કહો છો પૂરા થાય છે? 500 વર્ષ પૂરા થાય છે. વિચાર કરો કે આ વાવના દર્શન તમે કરી શકો છો, તમારા બાળકને પણ કરાવી શકો છો અને વાવમાં અત્યારે હાલમાં પણ પાણી છે, એટલે બહુ અદ્ભુત વસ્તુ કહેવાય. અને કેટલા વર્ષ? 500 વર્ષ આ વાવને જ પૂરા થાય છે. અને અહીંયા આપણે એમની કહાની પણ આપણે 1583 થી લઈને આપણે આ જાણી શકીએ છીએ. અને આ સિવાયનું પણ તમારે વધારે કંઈ પણ જાણવું હોય તો અવશ્ય તમે મંદિરે આવી શકો છો. અને અહીંયા પણ આપણે હળવદના કોઈ પણ જૂનામાં જૂના મંદિર છે ત્યાં બ્રાહ્મણની નગરી એમ નામ નથી કે બ્રાહ્મણ એટલે બ્રહ્મની જાણના, બ્રહ્મને જાણનાર એટલે બ્રાહ્મણ કીધા. અને જે કંઈ પણ હળવદની અંદર જૂના મંદિર છે ત્યાં બ્રહ્માજીની અવશ્ય સ્થાપના કરવામાં આવે છે, પુષ્કળ અને હળવદ. અને હળવદના નગર દેવી તરીકે પણ તમે કોઈ પણ જૂના મંદિરની અંદર જશો એટલે મહિષાસુર મર્દિની અને ગણપતિ, સિમ્પલી આપણે જોઈએ મહાદેવના મંદિરમાં ગણપતિ હનુમાનજી ઉમરામાં આ ગણપતિને ભેરવ હોય, પણ અહીંયા ગણપતિ અને મહિષાસુર મર્દિની માતાજીનું સ્થાન છે. અહીંયા આપણે બહાર જોશો તો પણ છે, ત્યાં નાગેશ્વર મહાદેવ છે ત્યાં પણ છે, બીજા કોઈ પણ અન્ય શિવાલયમાં જશો તો પણ આપણને મહિષાસુર મર્દિની ગણપતિ જોવા મળશે. અહીંયા જૂનામાં જૂનો ગેટ એક મોજૂદ છે ધાંગધ્રા દરવાજો. ત્યાં ધાંગધ્રા દરવાજાની બહાર હાલની તારીખમાં પણ ત્યાં નગર દેવી તરીકે અમને બિરાજમાન કરવામાં આવેલા છે. નગર દેવ તરીકે ગણપતિ, નગર દેવી તરીકે માતાજી એવું કહેવાય છે. અને ત્યાં હાલની તારીખમાં પણ રોજ સવાર સાંજ દીવાબત્તી કરવામાં આવે છે. કારણ કે જે તપોભૂમિ અને જે કંઈ પણ યુદ્ધ અહીંયા વીરગતિઓને પાયમાં છે, જે વીરો, એનું એક સાક્ષી પૂરે છે. આ બધો ઇતિહાસ છે. બહારની સાઈડ તમે જુઓ તો 500 થી 600 પાવ્યા છે. એ ગુજરાતની અંદર 2 જગ્યાએ છે, કુચરમોરી અને હળવદ. આ આખેનો નકશો છે, કઈ રીતે વાવ બનેલી, શું છે, કઈ રીતે, અને ગવર્મેન્ટનું પણ મોજૂદ છે. એટલે આમાં કોઈ આર્ટિફિશિયલ નથી, નેચરલ છે. અને ટૂંક જ સમયમાં એના 500 વર્ષ પૂરા થાય છે. તો વહેલા તકે તમે દર્શન કરશો. મંદિરની સાક્ષી પૂરતો આ એક નંદી છે કે કેટલા વર્ષ જૂની વાવ હશે, કેટલા જૂનું મંદિર હશે, એનું સાક્ષી એક આ નંદીજી તો જુદી રહ્યા છે. અમને જ્યારથી સમજમાં થયા ત્યારના એટલે પુરાતત્વ ખાતું કેવી રીતના કરતું હોય છે, તો પથ્થરને ચેક કરતું હોય છે. અને પથ્થરને ચેક કરે છે અને એના ઉપરથી એ નિર્ણય કહે છે કે આ કેટલા વર્ષ જૂનો પથ્થર છે અને કેટલા વર્ષ જૂની મૂર્તિ છે. અને એનું એક ઉદાહરણ તરીકે આ નંદી છે, એના ઉપરથી નક્કી થાય છે કે 600 વર્ષથી એટલે 900 વર્ષ વચ્ચેનું આ મંદિર અહીંયા મહારાજ નિત્યાનંદ સ્વામી સમાધિ કહેવાય, જીવન સમાધિ. જીવન સમાધિ એટલે આવી તારીખમાં પણ
આપવાથી પૂજા હોય સાધુ થઈ ગયા જે પૂજા તમારી રીતે આજની તારીખમાં તો નીતિ હકીકતની અવારનવાર ઘણી વખત એમને ચર્ચા આપણે સાંભળેલા છે અમને એમના દર્શન થયા છે. આપણે જ્યાં વિદ્યાર્થીઓ જે આ જ્ઞાન મેળવતા હોય છે એવી આપણે પાઠશાળાની પણ મુલાકાત લઈશું. શ્રી શરણેશ્વર વૈદિક પાઠશાળાનું સંચાલન હમણાં આપણે જાણ્યું હરિભોભાઈ જોશી દ્વારા કરવામાં આવે છે. આ પાઠશાળા અહીંયા બેઝિક પદ્ધતિનું જ્ઞાન લઈ અને અહીંયાથી ઋષિકુમારોને અલગ અલગ પાઠશાળાની અંદર મોકલવામાં ચાલે છે. જેમ કે અત્યારે અમુક ઋષિકુમારો છે, અત્યારે આણંદ છે, નડિયાદ છે, અમુક અહીંયા ગંકેશ્વરી બેનનો ખોખરા આશ્રમ છે ગંકેશ્વરીમાં, ત્યાં વિદ્યા લઈ રહ્યા છે. અમુક રમેશભાઈ ઓજાની અંદર રમેશભાઈ ઓજાની જે સાંદિકની વિદ્યાલય છે ત્યાં અભ્યાસ અર્થે ગયેલા છે. અને અમુક જામનગરની પાઠશાળામાં એવી રીતના વિવિધ પ્રવૃત્તિની અંદર અહીંયાથી જોડાય બેઝિક તૈયાર થઈ અને ત્યાં મોકલવામાં આવે છે. એટલે અહીંથી લોકોને જે નાના છોકરાઓ છે જેને આમાં રસ છે એને એક બેઝ કે સૈનિક તરીકે કમ્પ્લીટલી તૈયાર કરી દેવામાં આવે છે અને ત્યાર પછી વધારાની ડિગ્રી જો મેળવવી હોય તો પાછા આપણે મોટા ગુરુજીમાં ત્યાં મોટી વિદ્યાલય યુનિવર્સિટીમાં એને મૂકવામાં આવે છે જેથી કરીને એને તકલીફ ન પડે. કે આ જે બ્રાહ્મણની આપણે લોકોના સૈનિકો તૈયાર કરી છે મહત્વ ટકાવવા માટે કે જ્ઞાન ટકાવવા માટે આપણે તૈયાર કરી છે. બેઝિક તમારો પ્રશ્ન એવો છે કે ભાઈ બ્રાહ્મણના દીકરાને કર્મકાંડ શીખવું જોઈએ કે ન શીખવું જોઈએ. એવું જરૂરી નથી કે બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ શીખ્યા પછી કર્મકાંડ જ કરે. બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ શીખ્યા પછી ઘણી બધી ડિગ્રીઓ મેળવ્યા પછી એ ડિગ્રીની અંદર આગળ કોઈ કોલેજની અંદર પ્રોફેસર બની શકે છે, કોઈ પણ પોલીની અંદર જઈ શકે છે. અત્યારે ઈસરોની અંદર પણ આપણા ઘણા બ્રાહ્મણો છે જે સાઉથની અંદરથી છે બિલોંગ કરે. તો સાઉથની અંદર એ લોકો પાઠશાળા કરી અને સંસ્કૃત ભણીને સંસ્કૃતના માધ્યમથી સાયન્ટિસ્ટ બનેલા છે. તો હારે કોઈ પણ લેવલની અંદર જાઓ તો બ્રાહ્મણ તરીકે તમારું બ્રહ્મત્વ જળવાઈ રહે, બ્રાહ્મણના દીકરા તરીકેના તમારા સંસ્કાર જળવાઈ રહે, તમે નિત્ય સંધ્યા કરતા જાઓ, તમારો ધર્મ શું છે, તમારો કર્મ શું છે એ તમે જાણી શકો. અને હમણાં આપણે વાત કરી કે ભાઈ અધર કાસ્ટ પણ અત્યારે કર્મકાંડ શીખે છે અને કરે છે. તો એ જરૂરી છે કે અધર કાસ્ટ પણ શીખે, પણ પોતાના માટે, પોતાના આત્મકલ્યાણ માટે. જ્યારે બ્રાહ્મણ એક જ એવું તત્વ છે, બ્રાહ્મણ એક જ એવો વર્ગ છે કે જે એ બીજાના કલ્યાણ હાટું જીવે છે અને બીજાના કલ્યાણ હાટું કર્મકાંડ કરે છે. પણ અત્યારે માણસોને એવું છે કે ખાલી દક્ષિણા સુધી સીમિત છે. બ્રાહ્મણ આવ્યા અને દક્ષિણા આપી, પણ એવું નથી. બ્રાહ્મણ જગતનો તાજ છે અને બ્રાહ્મણ જ એવું કીધું છે શાસ્ત્રની અંદર કે વર્ણા નામ કીધી ગુરુ બ્રાહ્મણ, ચારે વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. એટલે આ શંકા કોઈ મગજમાં હોય તો એ પણ થોડી દૂર થાય. અહીંયા પુસ્તકાલય પણ આવેલી છે. પુસ્તક જ્ઞાન થતું હોય છે, બધી જાતના ચોપડાઓ અહીં મળી રહેતું હોય છે. આ લાઇબ્રેરીની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે અત્યારે હાલની તારીખમાં આઈએએસ અને આઈપીએસ અધિકારી બની અને બેઠા છે. આ લાઇબ્રેરીના અંદર વાંચન સતત વાંચન કરી અને આ પ્રગતિના પંથે પહોંચાય એવા ઘણા બધા નાની અનામી અહીંયાના વિદ્યાર્થીઓ છે, અહીંયાના લોકો છે જે અત્યારે સારી સારી પોસ્ટ ઉપર છે. આપણા બ્રાહ્મણો પણ અત્યારે વિદેશની અંદર સારી પોસ્ટ ઉપર છે, અહીંયાની લાઇબ્રેરીમાં વાંચી અને પહોંચાય. એટલે એવું નથી કે બ્રાહ્મણો માટે, પણ અહીંયા બધી જ્ઞાતિના લોકો આવી શકે છે. આ મંદિરની અંદર પણ એવું નથી, તમે અનેક પ્રસંગો પણ કરી શકો છો. અને હવે આપણે ઓફિસ તરફ જશું અને આખી જે આ જગ્યા આવેલી છે એની અંદર શું છે અને શું નથી જાણશું. આપણે એવી વ્યક્તિ પાસે બેઠેલા છીએ કે લોકો પોતાના ધંધા માટે બધું કરતા હોય છે, પણ અહીંયા જે ટાઈમ આપવો એ બહુ મોટી વસ્તુ છે અને નિસ્વાર્થ ભાવે ટાઈમ આપવો. આપણે એમની સાથે વાત કરશું કે અહીંયા કેવા સમયે શું થતું હોય છે, અહીંયા કેટલા રૂમ આવેલા છે અને કેવી સુવિધાઓ છે. અને વાવના 500 વર્ષ જૂના થાય છે તેની તારીખ પણ શું છે એ બધાને
ઈચ્છા છે તો આપ જણાવશો. સ્વર્ણેશ્વર મંદિર હળવદ, મોરબી જિલ્લો. હું ઘનશ્યામભાઈ યાજ્ઞિક લગભગ અહીંયા 48 વર્ષથી નિષ્કામ સેવા આપું છું. 48 વર્ષ પહેલા અહીંયા બગડો હતો. ગામના માણસો પણ અહીંયા આરતી સમયે શિયાળામાં હાજર ન રહે એવું અગોચર આ જગ્યાથી. આજે આ નંદનવન થઈ ગયું અને આ સ્વર્ણેશ્વર મહાદેવ મંદિરની અંદર 21 રૂમ છે, 2 હોલ આવેલા છે અને બધા રૂમ એટેચ સંડાસ બાથરૂમ વાળા છે. ઘણા માણસો અહીંયા પ્રવાસી આવે છે, દર્શને આવે છે. શ્રાવણ મહિનો અહીંયા ખૂબ ધાર્મિક ઉત્સવોથી પૂજા પાઠથી ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ઘણા માણસો અહીંયા આખો મહિનો સેવા અને પૂજા કરતા હોય તેને જમાડવા માટે બહારગામથી માણસો પણ અહીંયા આવે છે. અને તે દરમિયાન અમે અહીંયા વાડી ભાડું કે વાસણ ચાર્જ કે લેતા નથી. માત્ર કરિયાણું, રસોઈયા અને કામવાળાનું જ હોય છે. આવા 30 દિવસના શ્રાવણ મહિનાના ભંડારામાં લગભગ 20 દિવસ તો માણસો બહારગામથી જમાડવા આવતા જ હોય છે. આવો શ્રાવણ મહિનામાં મહાપૂજા, લઘુરુદ્ર તેમજ હોમાત્મક લઘુરુદ્ર અને રુદ્રાભિષેક, દીપમાળા, પ્રસાદ આવી નાની મોટી ઘણી ધાર્મિક વિધિઓ અહીંયા થાય છે અને એમાં ગ્રામમાંથી તથા બહારગામ બેઠા પણ ઘણા માણસો લાભ લઈ શકે છે. વિશેષ વાત કરવાની છે કે આ પૌરાણિક જગ્યા છે, પણ આ પૌરાણિક જગ્યાની અંદર એક વાવ આવેલી છે. વાવને આવતા વર્ષે 2027માં 4/4/2027ના 500 વર્ષ પૂરા થાય છે. બરોબર, તો આ સમયે અમે પણ કંઈક નાનો મોટો એવો કાર્યક્રમ કરવાના છીએ કે એ નિમિત્તે એ વાવના 500 વર્ષ નિમિત્તે બધા ભેગા થઈ અને ઉજવી. આ વાવના ઇતિહાસની અંદર મહારાણા માનસીની માતા કલ્યાણજી સર્વ પ્રાણીઓના કલ્યાણ અર્થે મીરાબાઈના અને મહારાણા માનસીની માતા કલ્યાણજી આ 2 સખી હતા. એ બેનપણી મીરા મેવાડથી અહીંથી નીકળેલા એની યાદમાં એમણે આ વાવ બંધાવેલી છે અને આ વાવને હવે આવતા વર્ષે 500 વર્ષ થાય છે તો અમે એને સરસ ઉજવવાના છીએ. તે સિવાય શિવરાત્રી પણ અતિશય ધામધૂમથી લગભગ ગુજરાતની અંદર ક્યાંય નહીં ઉજવાતી હોય એ હું ગેરંટી આપું છું. એવી શિવરાત્રી અહીંયા ઉજવવામાં આવે છે. બહારગામથી માણસો હોય છે. 21 કુંડી હોમાત્મક લઘુરુદ્ર હોય છે. શિવાલયમાં મહાપૂજા હોય છે અને 50,000 ગામની વસ્તીમાંથી અમે 30,000 માણસોને દર્શન માટે લઈ આવીશું. આવો સરસ મજાનો પ્રસંગ અહીંયા ઉજવી છે. તો હું બહાર બેઠેલા આ વિડીયો દ્વારા જે કંઈ માણસો છે એને આવકારું છું કે મંદિરના કોઈ પણ પ્રસંગોની અંદર આવો અને લાભ લો. જય મહાદેવ. અસ્તુ. જો તમે જાણ્યું એમાં અહીંયા નાત જાતનો કોઈ ભેદભાવ નથી. આ મંદિર સર્વ માટે છે અને અહીંયા તમારે કોઈ સમૂહ લગ્ન કરવા હોય, યજ્ઞ કરવી હોય અને જેમ કીધું કે અમુક ટાઈમે તો એવું કહે છે કશું ભાડું જ નથી લેતા, કશું જ નહીં. તમારે 100 બામણ 500 બામણ જમાડવા હોય, અહીંયા તમારું કંઈ પણ અભિષેક કરાવો અને સાથે 200 બ્રાહ્મણને જમાડવા હોય તો પણ તમે જમાડી શકો. બીજી 40થી એવા રૂમો એસી પણ આવેલા છે કે જ્યાં તમે રહેઠાણ પણ તમે કરી શકો. અને અહીંયા કદાચ તમે કંઈ હૈયું લઈને આવશો ને તો પણ આ શણેશ્વર મહાદેવની ટીમ તમને બધું પૂરું કરી દેશે. બરાબર છે. તો આ વિડીયોને અચૂક તમે શેર કરજો, કોમેન્ટ કરજો અને અહીંયા તમને પણ જે કંઈ ફાયદા થયા હોય એ પણ કોમેન્ટમાં લખજો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે અહીંયાની શ્રદ્ધા કેટલી છે. અને તો તમે હળવદના છો તો અવશ્ય આપણા હળવદના દરેક માણસને આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને ઘરે બેઠે શણેશ્વર મહાદેવના દર્શન કરી શકે. જય શણેશ્વર. જય મહાદેવ.